ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. રસશાસ્ત્ર લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. નેક્સ્ટ ટોપિક છે રસશાસ્ત્રની અંદર પારદ. બહુ જ બેઝથી ટોપિક છે, બેઝિક ટોપિક છે. અને પારદથી જે છે આખા રસશાસ્ત્રનું જે કહેવાય કે બેઝ કહેવાય પારદને રસશાસ્ત્રનું. અકોર્ડિંગ ટુ ધ મોડર્ન સાયન્સ એને કહેવાય છે ક્વિક સિલ્વર અને લિક્વિડ સિલ્વર. કેમ? તો કે પારદ જે છે જ્યારે એને ખલવા યંત્રની અંદર લેવામાં આવે છે, ખલવા યંત્ર કેવું હોય તો કે આ ટાઈપનું હોય, જો કે જ્યારે એને ખલવા યંત્રની અંદર લેવામાં આવે છે ઓકે પારદને, અને ત્યારબાદ એને ટ્રાયચ્યુરેટ કરીએ ને, જ્યારે આપણે દસ્તાથી જ્યારે ટ્રાયચ્યુરેટ કરીએ ને ત્યારે એની ગતિ જે છે, આપણે ધારો કે પાણીને આમ કરીએ તો આપણને ખબર પડે કે પાણી ઢોળાશે નહીં, પરંતુ પારદની ગતિ એટલી જે છે અસંતુલિત અથવા કહ્યો તો ઝડપી છે કે આપણે જો આમ કરીશું તો આપણે એને એની ગતિનો અંદાજ નહીં આવે અને પારદ જે છે ઢળી પણ શકે છે ખલ યંત્રની બહાર. પારદ જે છે ખૂબ ઝડપ છે, ઝડપવાળું જે છે ધાતુ છે, એટલે એને શું કીધું છે ક્વિક. અને સિલ્વર કેમ કીધું છે? કારણ કે જે છે ચાંદી જેવું તે દેખાવ છે એટલા માટે, પ્લસ એ લિક્વિડના ફોર્મમાં છે એટલે લિક્વિડ સિલ્વર પણ કીધું. એટલે કે ક્વિક સિલ્વર પણ છે, લિક્વિડ સિલ્વર પણ છે. એટલે કે જે છે એક કહેવાય કે ચાંદી છે, પરંતુ કેવી છે? એક ઝડપી ચાંદી, પ્લસ જે છે લિક્વિડ એટલે કે પ્રવાહી ચાંદી જેવું એનું સ્વરૂપ છે. એ સ્વરૂપના આધારે જે છે મોડર્ન સાયન્સની અંદર એને નામ આપ્યા છે. સંસ્કૃતની અંદર કહે છે કે પારદ અને રસ, લેટિનની અંદર હાઇડ્રારિજિરમ, ઇંગ્લિશની અંદર મર્ક્યુરી પણ કહે છે, ગુજરાતીની અંદર પારદ, પારો, પાર આ બધું કહે છે. હિન્દીમાં પણ પાર જે છે કહેવામાં આવે છે. આ થઈ ગઈ એના નામની વિગતો. હવે એને આપણે સિનોનિમ્સ જોઈએ તો સિનોનિમ્સ જે છે ઘણા બધા છે. અકોર્ડિંગ ટુ ધ અપિરિયન્સ, એનો અપિરિયન્સ કેવો છે, એનું ઓરિજિન ક્યાં છે, એની મૂવમેન્ટ કેવી છે, એના દેહવાદ, એના ધાતુવાદ, એની અંદર કઈ રીતના એની યુટિલિટી છે, એના આધારે જે છે એના સિનોનિમ્સ પડે છે. સિનોનિમ્સની અંદર અપિરિયન્સના આધારે કયા કયા? તો જો એક કીધું છે કે મહાતેજ, એટલે કે પારદનું જે તેજ છે એ અતિ પ્રમાણમાં છે. મહાવહની, એટલે કે તે જે છે મહાવહની, વહની એટલે શું? અગ્નિ. એ જે છે અગ્નિ શેના સાથે કોરિલેટ થાય છે? પિત્ત સાથે. એટલે કે એની અંદર જે પિત્ત જે છે મહા છે, એમ વધારેમાં વધારે જે છે પિત્ત છે. મિશ્રક કીધું છે કે બધી ધાતુ એની અંદર શું થઈ જાય છે? મિશ્ર થઈ જાય છે. બધી ધાતુઓને પોતાની અંદર શું કરી નાખે છે? સમાઈ દે છે. જે આ એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે જ્યારે પારદને જે છે સોના સાથે મિક્સ કરીએ ને તો સોનું જે છે એનું એક્ઝિસ્ટન્સ ધરાઈ શકતું નથી. સોનું જે છે પારદની અંદર શું થાય છે? મિક્સ થઈ જાય છે. બીજું કીધું છે રસ. રસનો મતલબ પણ એ જ થાય કે એક રસ થઈ જાય છે, એમ કે જ્યારે સોનું અને પારદ જે છે મિક્સ કરવામાં આવે, ગોલ્ડ અને પારદ, ત્યારે ગોલ્ડ જે છે એ પારદની અંદર જતું રહે છે. રસ લોહ, એટલે કે આદિ જે લોહ આદિ ધાતુઓ જે છે એ શું થઈ જાય છે? પારદની અંદર એક રસ થઈ જાય છે, એટલે કે રસ લોહ એમ. અને સ્વર્ણ, ઓકે. તો આ થઈ ગયું એના અપિરિયન્સના આધારે જે છે એના નામ સિનોનિમ્સ. ઓકે, મહાતેજ, મહાવહની, મિશ્રક, રસ, રસલોહ અને સ્વર્ણ. ઓરિજિનના આધારે કીધું છે કે સ્કંદ અને સ્કંદ દેશ જે છે ત્યાંથી જે છે પારદ વધારે પ્રમાણમાં મળી આવે છે. એની મૂવમેન્ટના આધારે કયા કયા નામ છે? કીધું છે ખેચર. ખેચર એટલે શું? ખેચર એટલે પક્ષીઓ. પક્ષીઓ જે છે બહુ જ ચાલાક હોય, બહુ ચતુર હોય. એને આપણે થોડોક પણ ઇશારો કરીએ અથવા થોડુંક બીવડાવીએ ને તો એ તરત જે છે ઉડી જાય, અને આપણી એક્સપેક્ટેશનની બહાર હોય કે આ પક્ષી આટલી ઝડપી ઉડી જશે. તો એ જે છે ખેચર જેવું જે છે ઝડપી છે. ચલ છે, પારદ જે છે ચલ ગુણ ધરાવે છે, એટલે કે ખૂબ જ ઝડપી છે, એમ ચપલ છે, વધારે ઝડપ છે, ગતિમાન છે. દેહવાદ અને ધાતુવાદમાં કઈ રીતે ઉપયોગી છે? કે અમૃતમ, પરમ અમૃતમ, મૃત્યુનાશન, પછી રસાયણ, સિદ્ધ ધાતુ, પારદ અને રસ ધાતુ. તો કે રસ ધાતુનું જે વર્ધન કરે છે, રસાદી ધાતુઓનું. અમૃત છે, પરમ અમૃત છે, મૃત્યુનાશન છે. આગળ શ્લોક આવશે કે જરારૂપ મૃત્યુનાશાય રસનાત રસમત, કે જે જરાનું એટલે કે જે ઓલ્ડ એજનું જીરિયાટ્રિકની અંદર જેનો ઉપયોગ થાય છે. રૂક એટલે કે રોગ, અને રોગ, રૂક એટલે પીડા. જરા રૂક, રોગ નાશાય, રોગ, રૂક, જરા આ બધાનો જે નાશ કરે છે. રસાયણ છે ને રસાયણ સાથે જ છે પારદને સરખાવ્યો છે. સુપ્રીમસી, પારદની જે છે એક પ્રકારની સુપ્રીમસી છે, કે મહારસ છે, રસેન્દ્ર છે, રસ ઉત્તમ છે, રસોમાં રાજ અને સૂત્રતા છે. ઓકે. ઇનકન્સિવેબલ પ્રોપર્ટીઝ કઈ છે? તો કે અચિંત્ય છે, એટલે કે એની જે પ્રોપર્ટી અમુક એવી છે, અમુક એવા વર્ક કરે છે પારદ કે જે અચિંત્ય છે, એની વિશે આપણે વિચારી પણ ના શકીએ. અમર કરનાર છે, અનંત કરનાર છે, દિવ્ય રસ છે, સૌભાગ્ય છે, અને સૂક્ષ્મ છે, કે નાનામાં સ્રોતસની અંદર પારદની ગતિ થાય છે અને સેલ્યુલર ઇફેક્ટ જે છે આપે છે. તો આ થઈ ગયા બધા જ પારદના સિનોનિમ્સ. એના અનેક જે છે આપણે એક ડિટેલ્સની અંદર જોયા છે.
એકના આપણે મિનિંગ સાથે જે છે સિનોનિમ્સનો અભ્યાસ કર્યો છે કે કેમ આ સિનોનિમ્સ આપ્યું એના વિશે પણ આપણે આજે વિગત જોઈ છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર ડેફિનેશનથી શરૂ કરીશું પારદની. આજે આપણે પારદનું બેઝિક લેક્ચર જોયા કે પારદના શું નામ છે, એના શું સિનોનિમ્સ છે, અને દરેકે દરેક વિશે આપણે ડિટેલ્સની અંદર જોયું છે. તો ડિટેલ્સને લેક્ચર્સ વારંવાર રિવાઇઝ કરો તો તમને એકવાર ફિટ થશે કે પારદને મહાવહની કેમ કીધું, કારણ કે એની અંદર અગ્નિ પિત્ત સાથે ને પિત્ત જે છે પારદની અંદર વધારે છે. એવું કહેતા અમારા સાહેબ કે પિત્ત જે છે પારદ સાથે જે કામ કરતો હોય વ્યક્તિ રસશાસ્ત્રની લેબમાં, એનું જે પિત્તનો પ્રકોપ થવાના ચાન્સીસ જે છે વધારે હોય છે. એ વ્યક્તિનું પિત્ત જે છે વધારે જ હોય છે, અને એ નાડી વિજ્ઞાન દ્વારા એ ચેક કરતા હતા. એવું જે છે અમારા જે છે સર જે છે એવું કહેતા હતા. તો તમે પણ તમારા આજુબાજુના જે છે એન્વાયરમેન્ટલ જે છે સોશિયલ જે છે પીપલ્સનું જે છે ઓબ્ઝર્વેશન કરો, રસશાસ્ત્રની આજુબાજુ રહેનાર માણસોનું ઓબ્ઝર્વેશન કરો, એમના પ્રકોપ જે છે પિત્ત વાત અને કફની નાડી જે છે ચેક કરો, એમના જે છે બિહેવિયર તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતના જે છે પારદ જે છે એમની લાઈફમાં પણ અત્યારે જે છે પ્રેઝન્સ છે, અને પારદનું પ્રેઝન્સ એમની લાઈફમાં તમને જણાય છે. ઓબ્ઝર્વેશન કરો. ઓબ્ઝર્વેશન ઇઝ ધ મેઇન કી ઓફ ધ લર્નિંગ. સો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.